આપણને ફરી તોફીક આપશે તો આપણે આની પર આગળ કન્ટિન્યુ થશે બે ત્રણ વાત અને આપણી જહેમતને હું તમામ કહીશ કે હુસૈનને અગર જી પણ ઓળખી ગયું છે દુનિયાની અંદર યા તો ઈ એવું કામ કરી જાય છે કે કાયનાત જિંદગી ભર એની રિસ્પેક્ટ કરે છે અથવા તો એના જવા બાદ પણ એની રિસ્પેક્ટ થતી રહે છે। દોસ્તો હું પ્રેક્ટિકલ વાત કરું, તમને ખબર છે ગાંધીજીને મહાઆત્મા કોણે બનાવ્યા? महाआत्मा गांधी ने महाआत्मा कोने बनाव्या? मे बी 1960 1950 ની આસપાસની આ વાત છે। દોસ્તો આ વાત તમે મારાથી જાણજો અને જ્યાં સુધી પહોંચે હુસૈનના ચાહવાવાળા છે એના સુધી પહોંચાડજો। 1950 થી 60 ની આસપાસની વાત છે કે જ્યારે ઇન્ડિયાના હિન્દુસ્તાનના પાર્ટીશન પડતા હતા ત્યારે ગાંધીજી એક કમિટીની રચના કરે છે। હું એક બહુ ઇમ્પોર્ટન્સ તોફો આપ લોકો સુધી પહોંચાડું છું કે ગાંધીજી એક કમિટીની રચના કરે છે કે કમિટીની અંદર એ હર ધર્મના લોકોના એક બે મોટા આગેવાનોને બોલાવે છે। મસલન હિન્દુ ધર્મના 2 આગેવાનો, મુસ્લિમ ધર્મના 2 આગેવાનો, પારસી ધર્મના 2 આગેવાનો, ઈસાઈ ધર્મના 2 આગેવાનો, શીખ ધર્મના 2 આગેવાનો। જ્યારે આ પૂરી કમિટીની રચના થઈ જાય છે ત્યારે ગાંધીજી જે હિન્દુસ્તાનના સૌથી પહેલા પ્રેસિડેન્ટ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ શર્માને બોલાવે છે અને કહે છે એ રાજેન્દ્ર પ્રસાદ શર્મા, આ કમિટીની લીડરશિપ, આ કમિટીની પ્રેસિડેન્ટશિપ હું તમને આપું છું। હવે તમારું કામ છે કે તમે આ લોકો સાથે એક મીટિંગ કરો અને હર ધર્મના લોકોને પૂછો કે તમને સાલાના વાર્ષિક કઈ છુટ્ટી જોઈએ છે। ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ શર્મા કહે છે તમારો હુકમ સર આંખો પર। એક દિવસ નિયુક્ત થાય છે। જેવો દિવસ નિયુક્ત થયો પૂરી એક મીટિંગ માટે એક ડેસ્ક લાગે છે કે હર ધર્મના લોકો ત્યાં બેસે છે। હર ધર્મના લોકો પોતાનું ફોર્મ ફિલઅપ કરે છે કે અમને આ દિવસે છુટ્ટી જોઈ છે, અમને આ દિવસે હોલિડે જોઈ છે, મતલબ એક લિસ્ટ તૈયાર થાય છે। જ્યારે પૂરું લિસ્ટ તૈયાર થઈ જાય છે અને રાજેન્દ્ર પ્રસાદ શર્માના હાથમાં આવે છે। હવે રાજેન્દ્ર પ્રસાદ શર્માએ પૂરાનો એક રિપોર્ટ બનાવે છે। હું જે વાત પઢું છું રેફરન્સની સાથે પ્રૂફની સાથે પઢું છું, જે પણ મોમિનને જોતી હોય ઇન્શાઅલ્લાહ તાલા હું આપી શકું છું અને ઇન્શાઅલ્લાહ નેટ પર પણ શાયદ આ ઉપલબ્ધ હશે। તો જ્યારે આ વસ્તુ થાય છે તો રિપોર્ટ બનાવે છે છુટ્ટીઓનો। ઈ હર ધર્મની છુટ્ટી એની અંદર આવી ગઈ। જ્યારે હર ધર્મની છુટ્ટી એની અંદર આવી જાય છે રિપોર્ટ ગાંધીજી પાસે જાય છે અપ્રુવલ માટે। જ્યારે ફાઇલ ઝીપ ખોલે છે ગાંધીજી અને સાઇન માટે જેવી કલમ મૂકે છે, જેવું કલમ મૂકે છે ગાંધીજી જોવે છે, ફાઇલ પાછી આપી દે છે, રિપોર્ટ પાછો આપી દે છે, કહે છે કે આ રિપોર્ટ કમ્પ્લીટ નથી। રાજેન્દ્ર પ્રસાદ શર્મા ઉભા થઈ જાય છે, કહે છે આની અંદર હું તો ઇન્ટરફિયર નથી, તમે જે કીધું હતું એ મેં કર્યું। કહે છે આ રિપોર્ટ કમ્પ્લીટ નથી। કહે છે કેમ કમ્પ્લીટ નથી? કહે છે આની અંદર મને આસુરની રજા નજર નથી આવતી। હુસૈન વાળાનો મજમો છે દોસ્તો, સિર્ફ અહેસાસ કરજો હુસૈન કઈ શખ્સિયત છે। જેવું આ સાંભળે છે ગાંધીજીના જુમલા, કહે છે ગાંધીજી જે મીટિંગ હતી કમ્પ્લીટ થઈ ચૂકી છે, જવા દો। કહે છે કે મેં તને શું કીધું કે આસુરની છુટ્ટી મને જોઈ છે। કહે છે ગાંધીજી મીટિંગ થઈ ગઈ છે, પૂરી કોમના લોકોને બોલાવીને મેં ફાઇનલાઇઝ કરી નાખ્યું છે, સિર્ફ તમારા અપ્રુવલ બાકી છે। ગાંધીજી કહે છે કે તને ખબર નથી, ઠીક છે પણ તું જા અને ફરીથી મીટિંગ કર। જેવું સાંભળે છે જા અને મીટિંગ કર ત્યારે રાજેન્દ્ર પ્રસાદ શર્મા કહે છે કે મીટિંગ પતી ગઈ છે, પૂરું ફાઇનલ થઈ ગયું છે, હવે શું છે? એ લોકોને આપણે ઈદ મિલાદની રજા આપી દીધી, આપણે એને રમઝાન ઈદની રજા આપી દીધી, આપણે એને બકરી ઈદની રજા આપી દીધી। ગાંધીજી કહે છે કે અગર તેને બકરી ઈદની રજા, તેને રમઝાન ઈદની રજા, તે એને મિલાદુન નબીની રજા ના આપી હોત તો ચાલત, પણ તારે આસુરની રજા આપવી જરૂરી હતી। જેવું આ સાંભળે છે કહે છે આટલું બધું ગાંધીજી શું કહી રહ્યા છો? ગાંધી આટલી હુસૈનથી મોહબ્બત? કહે છે તું હુસૈનને નથી સમજ્યો, અગર તું હુસૈનને સમજી ગયો હોત તો તું આ જુમલા ના કહેત। ગાંધીજીની વાત માની અને રાજેન્દ્ર પ્રસાદ શર્મા કહે છે કે તમે સિનિયર છો અને તમારી રૂહાનિયત બુલંદ છે, માટે તમારી વાતને હું ફોલો કરું છું, પાછી મીટિંગ કરું છું। પાછી મીટિંગ થાય છે, ફરી જાતા જાતા રાજેન્દ્ર પ્રસાદ શર્મા ગાંધીજીના કમરામાં પાછા આવે છે, એના બ્યુરોમાં આવીને કહે છે ગાંધીજી મને એ તો બતાવો કે હું મીટિંગ તો કરી રહ્યો છું, આસુરની રજાને હું અપ્રૂવ તો કરી રહ્યો છું, પણ મને એ બતાવો કે એના રીઝન શું છે, એના કારણ શું છે? ગાંધીજી મુસ્કુરાઈને કહે છે કે નાદાન આના 2 રીઝન છે। પહેલું રીઝન તો એ છે કે તને હુસૈનની મારિફત નથી,
તને હુસૈનની ઓળખ નથી, માટે તું આ જુમલાને કહી રહ્યો છે. ઠીક છે, તું જાજે અને કિતાબને ઉપાડજે અને કિતાબને વાંચજે કે હુસૈન કઈ શખ્સિયત હતા. અને એ રાજેન્દ્ર પ્રસાદ શર્મા, બીજું કારણ ઈ છે કે જ્યારે હુસૈનનો આખરી વખત હતો ત્યારે હુસૈનને પૂછવામાં આવ્યું, એ હુસૈન, અગર તમને અહીંથી જવા દેવામાં આવે તો તમે ક્યાં જાશો? ગાંધીજી રાજેન્દ્ર પ્રસાદ શર્માને કહે છે, એ રાજેન્દ્ર પ્રસાદ શર્મા, મારો હુસૈન યુરોપ નહોતું કીધું, મારો હુસૈન યુરોપ નહોતું કીધું, મારા હુસૈને સૌદી નહોતું કીધું, મારા હુસૈને હિન્દુસ્તાન કીધું હતું. તો જે હુસૈન પોતાના આખરી વખતમાં હિન્દુસ્તાનને ન ભૂલી શકતો હોય, એ હિન્દુસ્તાન હુસૈન ઇબ્ને અલીને કઈ રીતે ભૂલી જાય? પર મોહમ્મદ વ આલે મોહમ્મદ દોસ્તો, આ હુસૈનની મીટિંગ છે, આ હુસૈનની બેઠક છે કે ખાલી 30 મિનિટ વાત કરી, ટોકિંગ કરી, જુમલાબાજી કરીને વયા ગયા. એનું નામ હુસૈનિયત નથી, પણ કેરેક્ટર સાજીનું નામ હુસૈનિયત છે દોસ્તો. આ છે હુસૈન ઇબ્ને અલી. વખત જ નથી દોસ્તો, ઇન્શાઅલ્લાહ તાલા